તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે છે આપણે અષાઢી બીજ, એટલે કે 12 બીજો આવે એમાંની મોટામાં મોટી બીજ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનું તો ઘણું મહત્વનું હોય. અને અમારા ખેડૂતની વાત કરીને તો જેઠ મહિનો કદાચ આખો વયો જાય કોરો કોઈ ખેડૂતને કાંઈ મનમાં ન હોય. પણ અષાઢ મહિનો બેન કદાચ એક દેવીઓ જાય ને અષાઢી બીજ આવે ને ખેડૂત એમ થાય કે વરસાદ ન થયો ને એમ થાય કે હવે પૂરું. બાકી વરસાદ એટલે જાજા ભાગ તો અષાઢી બીજના થઈ જ જાય. આજે અષાઢી બીજ છે, જોઈજો તમે, આપણા વિડીયોમાં પણ આવશે કદાચ. તો વરસાદ થોડો ઘણો આવવો જ જોઈએ. અને કાલે આવ્યો તો, કાલે અષાઢી બીજ નહોતી તોય થોડોક વરસાદ આવ્યો હતો. પણ આજે આશા છે કે અષાઢી બીજ છે ને એટલે વરસાદ થોડો ઘણો આવે જ એવું અમને ખેડૂને એટલું આમ વિશ્વાસ અંદરથી ભગવાન ઉપર કે ભગવાન રામદેવ પીર અને વરસાદ આવશે જ. ને એની પાછો અમારે આવું કામકાજ હાલે છે કે કાલ જેવો તે વરસાદ હતો ને એ બહુ તો એવો કંઈ અતિ ગારો થયો નથી, પણ થોડો ગારો ને એવું બધું હતું ને. જો બાય હાવેડો લઈને વારે ક્યાં મોટો હા અને વરસાદ આવશે, વરસાદ જરૂર. નહીં શું આવે કાં છોડી વાળું હવે ના આવતા, વરસાદ થઈ ગયો કા. આજ શું હે? આજ છે બીજ, અષાઢી બીજ મોટી. હા મુજ છે ધ્યાન હે પેલા અમારા પગમાં પડે આવડું મોટું વજન વાળું હોય કાબુમાં. અષાઢી બીજ મોટામાં મોટી બીજ. આજ શું હોય? કાંઈ હોય નહીં, ખાવાનું દોય. ખાવાનું તો બીજું શું હોય? બીજું કાંઈ જ હોય? કાંઈ ન હોય. છે અષાઢી બીજ. જો એલા તે અષાઢી બીજ કરે કે નહીં? અપ્પા રહ્યો કે નહીં? અપ્પા રહ્યો, દૂધનું ફરાર કરી લીધું. બીજ અમે રહ્યા હો બધા, એમ બધી રહી. અષાઢી હોય કે ગમે બીજી બધી રહી. એટલે અષાઢી બીજ છે, ઘણી ઠેકાણે એ છે. રથયાત્રી વરઘોડા અમદાવાદમાં તો જગન્નાથપુરીની રથયાત્રા રહી છે આખો દી બહુ મોટા પાયે. પણ આપણે તો કારણ કે અમદાવાદ અમારે અહીંથી થાય 210-20 કિલોમીટર, એટલે પછી એટલે બધે તો કાંઈ જઈ ન શકી. જવું જ જઈ શકીએ પણ આપણે કે એટલે બધે કાંઈ અત્યારે થકો ખાવું નથી. અને આટલામાં ક્યાંય કદાચ વરઘોડો હોય છે તો જઈશું તો થોડું ઘણું બતાવશું. બાકી ન જાય તો કાંઈ કહેતા નથી કે જવાનું. તમારે કાંઈ કેવું 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 તો કહી દો. જય રામાપીર હંધાઈને 12 ધણીના રામાપીરની 12 બીજના ધણીની છે બીજ, મોટી બીજ. એટલે અમે બીજ તો અષાઢી બીજ 12 બીજી રહી. 12 મહિનાની 12 બીજી કહેવાય ને. આજે અમારે મોટી બીજ કહેવાય, એટલે આમ સારું ઊંધું કહેવાય. પણ અમારે અહીંયા ભીડ નથી થતું. અમારે પાદર વે ગયા છે તાયરામાં પીરે કા અમારા ગામ પેડ આજી છે ફૂલેકો ઊંધી હોય જમણવાની ઊંધવા જ હોય. એમાં જમવાનું તો હોય. હવે ત્યાં નીચે જઈશું લગભગ તો નક્કી નથી. હું કે છોકરા બે ભણવા વહી ગયા. મોહન ને મોતી જરા નીકળ્યા તો આજ નમાડીને વેલું ઊનું પાણી કરીને ને ખરા લઈને વહી ગયો ને હજી ભણવા વહી ગયું. પાછા હવે આ છોકરાને પાછા મીકે પછી બપોરની નિશારી લેવા જાવ, છોકરા લેવા જવાનું થાય અને ટેમ કાંઈ જડે નહીં. એટલે એવું ખાસ છે નહીં કે જઈશું, અહીંયા કાંઈ નક્કી જ નથી. અમે તો નથી જવાનું. બીજા બધા કદાચ જવાનું હોય તો રિક્ષા કરીને જઈશું, તો પછી બીજા રિક્ષાવાળાને કહી દઈશું નિશાળિયાનું. બાકી નકર કાંઈ નક્કી છે નહીં. ઘણી વખત અષાઢી બીજની વાવણી થાય, પણ આખરે તો વાવણી તો જો કે અમારે વાવણી લાયક વરસાદ મીડિયમ વાવણી થઈ હતી અને વાવી દીધું હતું. આ બધું જો ખડ લઈને કઈ ગયું છે ને. બાકી જાહેર વાવી હતી આવી રીતના સા દેખાય છે. ક્યાંક ખાલા હે, બાકી તો વાંધો નથી. પણ હવે આજે વરસાદ થઈ જાય ને તો લગભગ વાંધો નહીં આવે. માપ થઈ જશે, ફરીને વાવે એવું નહીં રહે. એક પારવી રહેશે પણ એ થોડું મજબૂત થઈ જાય ને એટલે સારી થઈ જાય. તો અમે જો આવી ગયા છે જાહેર વાટવા એને લીલી જાહેર
વાટીને નાખવી એટલે પ્યાવું ને અષાઢી બીજનું ફરાર કરાવવું. ફરાર તો કીધું ના કરાયું. 2-3 દિવસ વાટી કા પવન પીડ્યો તો ને બહુ તે દુનિયા વાટવાનું ચાલુ કરી દીધું. કીધું નથ વાટી પણ વાટવી પડશે. તો ઢોરા નીણ ખાઈ એવી હુકલ રેડ ને ઉડી જાય. જે કામમાં વાટ લઈ હમણાં વરસાદ આવવાનો હોય એટલે આપણે નીણની સગવડ કરી વાળી. આગાહી આપે છે અત્યારે વરસાદ આવવાનો બરાબર. એટલે હવારમાં તમે આગાહી દીધું હતું, મને કીધું તો એટલે જ કહું. હું આગાહી નથી દેતી. એમ પણ કઈ કીધું પડે. એને તો કીધું હવારમાં. એટલે વરસાદ એવું આગાહી છે ખરી, આવે તો આવે બરાબર. હું આગાહી ના આપતો પણ આગાહી છે જ. આજે આવે છે. મોટી બીજ છે ને અષાઢી બીજ એટલે આજે વરસાદ આવે જ એવું માણા કીએ છે. બપોરા કરી લીશે ને માણસ અંદર જમી લીશે ને રાવપીની પ્રસાદી લઈ લે ને પછી વરસાદ આવે. એમ હા માણસ હેરાન થાય રાવપીની કીધા એટલે બધા માણસ જમાડવા ક્યાં બપોર લગ નહીં આવે, બપોર આવશે. જમી લીશે એટલે આવશે. ખરોડું નાખવા આવશે. એટલે આજ માણાને વિશ્વાસ જ એટલો અંદરથી હોય કે આજ વરસાદ આવશે જ એમ. અને વિશ્વાસ હોય ને એ કામ હંમેશા તમને ખબર હોય તો થાય ને થાય જ. વિશ્વાસ હોય એટલે એ કામ સફળ થાય જ એમ. એટલે એવો વિશ્વાસ હોય અષાઢી બીજ નિમિત્તે. બાકી નકર આખો વરાવી જાય તો એવું કાંઈ ન હોય, પણ અષાઢી બીજનો એક માણસને એટલો વિશ્વાસ હોય ને કે આજ તો થોડો ઘણો વરસાદ આવશે ને આવશે. એટલે વિશ્વાસની વાત છે સમજ્યા. એટલે અષાઢી બીજમાં તો એવી વિશ્વાસની વાતો કંઈક છે, પણ આપણને તો જાણ કે એવું કાંઈ જાજુ કાંઈ બોલતા આવડે નહીં એટલે કાંઈ નથી બોલતા. પણ અષાઢી બીજના તો ઘણા વાયદા હોય, એવું બધું હોય. આપણે શેણે વિંજાણનનું કહાની લ્યો, એવી ઘણી કહાની છે, પણ આપણને જો કે એવી કહાની કાંઈ અત્યારે યાદ નથી એટલે નહીં વાત કરું. પણ ઘણું બધું અષાઢી બીજનું હોય. અને હે અષાઢી બીજ ના આવે વાયદા નથી કરવાના. જાય વાટો મને ચાંદમાના હવે ચાંદમાના જાર વાટવા માંડે ને અહીંયા કહાની બની જાય છે. બાજવાનું થઈ જાય એટલે હે ને વાટવા માંડી આપણે જાય. આમાં ટેંગો લઈ લી નીણ ખાઈ જાઓ. ખાય ને શીખી ગયો. વાહ ટેંગા વાહ. તને નાખી ભાઈ ટબુડી. જો ટબુડી લઈ જઈ. ટબુ બેન લઈ ગયા. ટબુ બેન પડાઈ ગયા પૂરું. હાલો 3 દિન નીણ વટાઈ ગઈ. 3 દિન તમને કીધું ને 3 કલાકની. તમે કીધું ને કે હમણાં કીજે કે આખો દિન નીણ વટાઈ ગઈ. એટલે એવું કહેવાનું ન હોય. એટલે મેં કીધું લાવો કહી દો. આજ બીજ છે, ખોટું ન બોલે. હોય વાત. હા પણ એમ બધાને ખબર તો પડે ને કે મને શીખડાવે તઈ બોલું. એવું ખબર પડે ને. જો તમને વિડીયો કહું મને હે જાજુ બોલતા ન આવડે. શીખડાવે પછી બોલે. થોડુંક શીખવાડે કે જો આવી રીતે બોલવાનું હોય પછી હું એવી રીતે બોલું. વળી પાછું મને કાંઈક ન આવડતું હોય ને તો વળી પાછું મને ફરીને બોલાવે એમ નહીં આમ બોલ. મને જાજુ શીખવાડે એ જો મને નથી આવડતું. હાવ હાસું બોલી. બોલતા નથી આવડતું. હાવ સાચું બોલું. આજ હાસું બોલી જાય. તો કેવી ખોટું બોલી. એમ વિડીયો કોમેન્ટ કીજે હું કેદી જાજુ કેદી ખોટું બોલી. ખોટું નહીં. આજ કહી દીધું જેવું હતું એવું. કેવું જ પડે ને. હાસું ખોટું ક્યારેક કેવું ન પડે. બીજ રહે ને એટલે બીજ રહ્યા બીજ તો અમારે મહિને ને મહિને બીજ રહે પણ આજે મોટી બીજ છે ને એટલે હાસું બોલી. એટલે આ એમ કાંઈક ન આવડતું એ શીખવાડે હો. આપણને કાંઈ આવડતું ને આપણે અભણ માણા રહીએ ને ખબર નહીં. બાકી સ્વીટ આપે તો બધું આવડે બોલતા. હવે વાત કરવામાં મારે ના પાડવી પડે. હા તો પછી એને કાઢવું પડે જાજુ. એડિટિંગમાં ડિલીટ કરવું પડે કટકા કરીને. હા એવું છે બોલવામાં એવું થાય. આપણને ખબર ન પડે કે આમાં શું બોલવાનું શું રાખવાનું શું ન રાખવાનું એમ ખબર ન પડે. બોલી વારી પછી ગોટા રકા જે રાખ્યા હોય ને કાઢ આવે ને હંતે પછી એને આમ ઘૂસું કાઢવાની આમ એડિટિંગ કરીને બધું કાઢવું પડે. એટલે એવું પણ અમને ન આવડે એટલે મેં હાટું એમ કીધું. સારું હલો વાત ખૂટશે જ ને આજ બીજ. મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને ક્યાંક જવાનું વિચારતા પણ ક્યાંય જવાનું હરખું આવ્યું નહીં. કારણ કે નિશાળિયાને લેવા જવાનું મારી માથે હતું એટલે પછી 12 વાગે જઈને લેવા જવાનું. અત્યારે આવ્યો 12:30 કોઈ ગયો અને હવે કીધું હે ને ફરાર કરી લઈ. બાકી બીજું કાંઈ થાય છે નહીં ને. બીજે કીધું જાવું તું વરખોડામાં પણ નો ટાઈમ જ મળ્યો જ નહીં. હરખું જ ન આવ્યું કોઈ રીતે. બાકી જો રિક્ષા જાય મેલી છે ને હવે કીધું ફરાર કરે. એ બા હાલો. અને અમારે અહીંયા ફરાર કરવાનું ચાલુ જો. ફરાર ભૂખ લાગી ફરાર કરે ને થોડું.
એકટાણા તો હું ત્યાં હાંજે જ કરી શું ફરારમાં સાઈઝ હે હામો હે સાઈઝ હે પેલા સાઈઝ દેખાડીએ વેફર હે સેવડો હે બટેકા હે સિંગ હે તો તારે ક્યાં ફરાર કરવું તું થોડી રહી એ હારો તું થોડી રહી હો હું રહી હો તો પણ ભૂખું રહેવું જોઈએ પછી ગઈ મમ્મી જવેરા વાવવાના હા એ હાસી વાત જવેરા વાવવાના કેદી બીજું આજ વાવવાનું ઠે વાવજો મને ઘઉં પલાળવા મૂક્યો ને હા. કાઢીને પછી માણક વાવી દો બીજું મને વાવવાનું છે વાવવાના એટલે આપણે મણ ન વાવતા હમ લઈને જવેરા વાવવાના મણ વાવી દે માણક હવે વાવી ફરાર કરવા ને ફરાર જ કરી લે હવે જાવ ક્યાંય જવાનું નહીં કા હવે નો સેટિંગ આવે ટોરા એટલા રહ્યા ટોરાને લખો ને છોકરાને પાછું માથે રિક્ષા લઈને લેવા જાય એટલે જવાનું નહીં ફોન આવ્યો તો ફોન આવ્યો તો અંજીન માસાની ભેળ જઈને આવો હો કીધું ના ભાઈ નક્કી નહીં છોકરા બપોર આવે પછી છોકરા વગર ના આવી અંજી ભણો એટલે કસાથી બીજી ક્યાંય જવાનું નહીં મોટી રિક્ષા લઈને આવી ત્યાં થાય રિક્ષામાં વાર લાગે તો હાથ પડી જાય તાર વરસાદ આવી જાય તો ઠીક જ છોકરાનું માથે હતું ને એટલે લે જ ન જવાનું આ કોણ હાર્દિક 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 બે જાવ નજીક બે જાવ બા એટલે બધા બે શું કામ નજીક બે જાવ કે પંખો ચાલુ કરો પંખો ચાલુ કરવો છે હે હાલો ફરાર કરવા આવી જાવ અષાઢી બીજનું ફરાર હો ભાઈ કઈ ઘટે જ નહીં તો મિત્રો અત્યારે વાગ્યા સાંજના 6:30 થવા આવ્યા અને અષાઢી બીજ છે ને એટલે જો ખીર અમે મેળ લીધી હે ખીર એટલે જે ચોખા જ બાફો મેલા કારણ કે આ અષાઢી બીજે તો લગભગ ઘરે ઘરે ખીર થતી જ હોય એટલે ખીર મેલી દીધી છે અને અહીંયા મોહન જો એકટાણું કરવાનું હોય ને એટલે શાક સારું ભીંડો મોરે મને ગમે ને એવો ઝીણો ઝીણો મોરે નકર અમારે છે ને મોહન મોટો મોટો મોરે પણ મને ખાવાનું ને એટલે ઝીણો મોરે કેમ રિવાજ અષાઢી બીજમાં નિશાળે શું આપણે કાંઈ ન હોય સાડી બી એમ આપણે છોડી હતી તો કોને મામાને ઘરે વાળા નથી છે ત્યાં ગયા હોય તો ઝાડ અહીંયા કાંઈ ગયા નથી તો હવે પૂરું વાત એટલે હમણાં અષાઢી બીજ પૂરી ખીર કારણ કે ખીર થઈ જાય એટલે રામાપીરનું મંદિરે ચારવા જવાની છે ને એની પા પહે દોવાની એટલે એ એક પહેન આ પહેનું તો રાખવાનું કરે આ પહેનું જેટલું દૂધ કાઢે ને જ એટલું બધું દૂધ ખીરમાં નાખવાનું છે અને બે આસર આપી જો અમારે બે આશરે આપી જશે ઢીંગાભાઈ ખાતો નથી બે આસર ભરાવ એ દળી હાલો પછી વહેલી વહેલી ખીર બનાવીને જારી આવી મૂકી ખાવાની એમ ચોખા મૂકી કારણ કે આરતી થાય ત્યારે જારવાનું થાય હમણાં થઈ જાય કમ્પ્લીટ આરતી થાય ને પછી આજ થોડીક વાર મોડી થઈ છે હા આરતી થાય પછી પાછા આવશું એટલે હાલો અહીંયા દોઈ લે ખીર બનાવી લઈ પછી રામપીરના મંદિરે જવાનું છે ખીર બની ગઈ કમ્પ્લીટ થઈ ગઈ ઉતારી લે કેરું નહીં ઉતરે દૂધ ખાને હંધું બરવા દીધું ઘડી કેવા દે ને તા પેલા જેટલું કશે ને પછી પી દઈશ દૂધ ભરી જાય ને એટલે સારું થઈ જાય એક ગ્લાસ મજાની ખીર થઈ જાય ખીર જો તૈયાર થઈ ગઈ છે અને કમડરિયામાં આપણે રામપીર બાપાના મંદિરે ચારવા લઈ જવાની છે ત્યાં થોડીક માંદા જેવી થઈ જતી ને કે 1 ટકનું દૂધની ખીર કરવાની એટલે હું બે પેરી થઈ જાય ને એને ઓલી બે જે હે ને એટલે બધું બે લાગુ તકેલું પણ ઓમ બનાવી ના ગમે થોડી 7 ટક પૂરતી બનાવી જાય ન બનાવી 1 ટકનું દૂધ આવે અમથી ખીર માણસ આવે ને ખાઈ જાય મને બહુ છે પ્રસાદી જાજી દઈ દે ને અહીંયા હંધાઈ ખીર મૂકી દો યાર મોટી બી છે એટલે
સાંજના જો 8 વાગી ગયા, અંધારું થઈ ગયું ને અમે વીએ જો ગામમાં, કારણ કે આપણે જારવા નથી ખીર રામાપીરે જો વીએ હે ને અહીંયા જો હવન થાય છે. આપણે અશ્વિનભાઈ જો બધી ખીર હોય ને આમાં હવન કરે છે ને પછી આવી જાય એટલે પછી વેચ દેવાની. જય રામાપીર. આજે અષાઢી બીજ થઈ ગઈ છે તો અમારું જાલી ગામ અત્યારે આજે રામાપીરની બીજ ગયા હોય અત્યારે અહીંયા ઘણા બધા દર્શન કરવા માટે આવે, શ્રીફળ વધારવા માટે. તો આપણે જો અહીં હવન કરી નાખી. જય રામાપીર. એટલે પછી અહીંયા જો ઠેકાણું ફેંકી કરે ને બધાની. અહીંયા જો આપણે પછી કોઈને ગરમ ન લાગે, બાળકોને મોટાને પ્રસાદી લેવા માટે સુવિધા રાખેલી છે, ડીશું અને ચમચી. ને શ્રીફળ પણ આ જેટલા આવશે એટલા અમે વધેરી જ નાખશું. રામાપીરની પ્રસાદી બધાને દઈ દઈશું. કે અષાઢી બીજ દર બીજે અમે શ્રીફળ વધેરી જ નાખશું. તો આવી રીતના અમારે સેવાભાવી પણ આવી ગયા છે. જય રામાપીર રણભાઈ. નરસિંહ કાકા પણ આવી ગયા ને હું અમારો ઉપારી એ નારિયેલ બધા હે ને ચાલ ઉખાડે. છે. જય રામાપીર મહારાજ. તો કે હવે આરતીનો સમય થઈ ગયો છે ને આરતી પણ શરૂ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે શ્રીફળ વધેરા અને ખીર જે માણસો લાવે કે અહીંયા હવન કરી અને પ્રસાદી વેચવાનું ચાલુ કરીએ. નરસિંહ કાકા પણ આજ તો આવી ગયા છે અમારે જાલીગામમાં રામાપીરના મંદિરે. હા અહીંયા જો નારિયેલ ફોડવાના હાલે છે. વરસાદ ટોપરા